તમારી સાથે પણ આવું થાય છે? કસ્ટમર આવે છે, પ્રાઇસ પૂછે છે, તમે પ્રાઇસ કહો છો અને પછી એ ગાયબ થઈ જાય છે? જો આનો જવાબ હા છે તો આ રીલ છેલ્લે સુધી જોજો. ઘણા બિઝનેસ ઓનર માને છે કે મારી પ્રાઇસ વધારે હતી, પણ મોટા ભાગે પ્રાઇસ કારણ નથી હોતું. મને એક વાત કહો, તમે ડૉક્ટર જોડે જાઓ છો, એ તમને 500 રૂપિયા એની ફીસ કહે છે, તમે એને પૂછો છો કે કેમ 500 રૂપિયા? ના. કેમ કે તમને પ્રોબ્લેમ સમજાય છે. પણ જ્યારે કસ્ટમર તમારી સર્વિસ કે પ્રોડક્ટ માટે આવે છે ત્યારે ઘણીવાર એને પોતાની પ્રોબ્લેમ સમજાતી નથી. એટલે શું થાય છે, એ પ્રાઇસ કમ્પેર કરે છે, ગૂગલ કરે છે, બીજા 10 લોકોને પૂછે છે અને અંતે એ કંઈ જ ખરીદતો નથી. સો એક વાત યાદ રાખજો, ગ્રાહક પ્રોડક્ટ નથી ખરીદતો, ગ્રાહક પ્રોબ્લેમનું સોલ્યુશન ખરીદે છે. અને આગળથી પ્રાઇસ નેગોશિએટ કરતા પહેલાં એક ક્વેશ્ચન કરજો કે આ પ્રોબ્લેમથી હાલમાં તેને કેટલું નુકસાન થઈ રહ્યું છે. જો આ જવાબ મળે તમને તો આખું કન્વર્ઝેશન બદલાઈ જશે તમને. ઓકે, સો કમેન્ટ કરો પ્રાઇસ અને હું તમને એક કસ્ટમર સાયકોલોજી વર્કશીટ આપીશ જે તમે તમારા રિયલ કસ્ટમર માટે ફિલઅપ કરી શકશો, જે તમને તમારો બિઝનેસ ગ્રો કરવામાં હેલ્પ કરશે. ફોલો ફોર મોર ટિપ્સ. થેન્ક યુ.